નમસ્તે મિત્રો, મારું નામ રેખા છે. મારી ઉંમર અત્યારે 28 વર્ષની છે. હું એક નાનકડા ગામમાં જન્મી અને ઉછેરી. મારું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. ઘરમાં પૈસા તો શું, ઘણીવાર પૂરતું ખાવાનું પણ મળતું નહોતું. મારા પિતા ખેતરમાં મજૂરી કરતા અને મા ગામના ઘરોમાં કામ કરવા જતી. છતાં તેઓએ મને ક્યારેય દુઃખ અનુભવવા દીધું નહોતું. હું નાની હતી ત્યારે જ સમજવા લાગી હતી કે ગરીબી કેટલી મોટી વસ્તુ છે. ઘણી વખત હું સ્કૂલથી આવતી ત્યારે મારી મા થાકી ગયેલી આંખોથી હસીને કહેતી, બેટી તું ભણજે, તારો સમય સારો આવશે. પણ ભાગ્યે કદાચ મારા માટે કંઈક અલગ જ લખ્યું હતું. હું માત્ર 18 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા. મારા પતિનું નામ દીપક હતું. દીપક પણ ગરીબ પરિવારનો જ હતો, પણ દિલનો ખૂબ સારો માણસ હતો. તે ખેતરમાં મજૂરી કરતો. સવારે વહેલી સવારથી સાંજ સુધી તે ખેતરમાં કામ કરતો અને ઘરે આવીને મારી સાથે હસતો, વાતો કરતો. ગરીબી હોવા છતાં અમારા ઘરમાં પ્રેમ હતો. થોડા વર્ષ પછી અમારા ઘરમાં એક નાનકડી પરીની આવક થઈ. અમારી દીકરી પિંકી જન્મી. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીભર્યો દિવસ હતો. દીપક તો એટલો ખુશ હતો કે આખા ગામમાં મીઠાઈ વહેંચી. તે કહેતો, મારી દીકરી રાજકુમારી બનશે. જીવન ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. ગરીબી હતી પણ આશા પણ હતી. પણ એક દિવસ એવો આવ્યો કે મારી આખી દુનિયા તૂટી પડી. તે દિવસ સાંજે મને આજે પણ યાદ આવે છે તો હૃદય કંપી જાય છે. દીપક હંમેશાની જેમ ખેતરમાં કામ કરવા ગયો હતો. બપોર પછી ગામમાં અચાનક હાહાકાર મચી ગયો. કોઈ દોડીને મારા ઘરે આવ્યું અને કહ્યું કે દીપકને સાપ કરડી ગયો છે. હું ગભરાઈને ખેતર તરફ દોડી ગઈ. ત્યાં દીપક જમીન પર પડેલો હતો. લોકો તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ બધું વ્યર્થ હતું. થોડા સમય પછી ડૉક્ટરે કહી દીધું કે હવે તે નથી રહ્યો. તે ક્ષણે મને લાગ્યું કે મારી દુનિયા જ ખતમ થઈ ગઈ. હું એકલી પડી ગઈ હતી. મારી ગોદમાં નાની પિંકી હતી અને આગળ આખું જીવન પડ્યું હતું. ગામના લોકો થોડા દિવસ સહાનુભૂતિ બતાવીને પોતાના કામમાં લાગી ગયા, પણ મારી મુશ્કેલીઓ તો હવે શરૂ થઈ હતી. મારે જીવન ચલાવવું હતું, દીકરીને ઉછેરવી હતી. તેથી મેં ગામના મુખીદાદાની વાડીમાં મજૂરી કરવાનું શરૂ કર્યું. દરરોજ સવારે પિંકીને લઈને હું વાડીમાં જતી. ત્યાં રીંગણા તોડવા, ભીંડો ઉતારવો, શાકભાજી એકઠું કરવું, એવા કામ કરતી. ગરમી હોય કે વરસાદ, કામ તો કરવું જ પડતું. ક્યારેક થાકથી શરીર તૂટી પડતું, પણ મારી દીકરીનો ચહેરો જોઈને ફરી મને હિંમત આવી જતી. ગામના કેટલાક લોકો મને દયા સાથે જોતા, તો કેટલાક લોકો પાછળથી વાતો પણ કરતા. વિધવા હોવાનો ટેગ સમાજમાં કેટલો ભારે હોય છે એ મને ત્યારે સમજાયું. ઘણી વાર મને લાગતું કે શું મારી જિંદગી હવે આવી જ રહેશે? શું હું આખી જિંદગી આ રીતે સંઘર્ષ કરતી રહીશ? એક દિવસ વાડીમાં કામ કરતી હતી ત્યારે ખબર પડી કે મુખીદાદાનો છોકરો શહેરમાંથી આવ્યો છે. તેનું નામ સુરેશ હતું. સુરેશ શહેરમાં દુકાન ચલાવતો હતો અને ઘણા વર્ષોથી ગામમાં આવ્યો નહોતો. તે દિવસે હું અન્ય મજૂરો સાથે શાકભાજી તોડી રહી હતી ત્યારે સુરેશ વાડીમાં આવ્યો. તેણે બધાને નમસ્તે કરી અને કામ વિશે પૂછ્યું. જ્યારે તેની નજર મારી પર પડી ત્યારે તેણે માત્ર એટલું પૂછ્યું, તમને કામમાં કોઈ મુશ્કેલી તો નથી ને? તેની બોલવાની રીતમાં માન હતું. આગળના દિવસોમાં સુરેશ ઘણીવાર વાડીમાં આવતો. તે મજૂરો સાથે સામાન્ય રીતે વાતો કરતો, પરંતુ તેની નજરમાં ક્યારેય અહંકાર નહોતો. ધીમે ધીમે તે મારી દીકરી પિંકી સાથે વાતો કરવા લાગ્યો. પિંકી નાની હતી પણ ખૂબ સંચય હતી. સુરેશ જ્યારે આવે ત્યારે તે હસતી અને તેની પાસે દોડી જતી. આમ સમય પસાર થતો ગયો. સુરેશને મારી પરિસ્થિતિ વિશે બધું ખબર પડી, છતાં તેણે ક્યારેય દયા બતાવી નથી. તેણે હંમેશા માન આપ્યું. તે કહેતો, રેખા, રેખા તમે ખૂબ હિંમતવાળ છો. આ શબ્દો મારા માટે મોટી વાત હતી. એક દિવસ સાંજે કામ પૂરું કરીને હું ઘરે જતી હતી ત્યારે પિંકીને અચાનક તાવ આવી ગયો. પહેલાં તો મેં વિચાર્યું કે સામાન્ય તાવ હશે, પણ રાત્રે તેની હાલત ખરાબ થવા લાગી. હું ગભરાઈ ગઈ. ગામમાં યોગ્ય સારવાર પણ નહોતી. હું રડી રહી હતી ત્યારે અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. બહાર જઈને જોયું તો સુરેશ ઊભો હતો. તેને ખબર પડી હતી કે પિંકી બીમાર છે. તે તરત જ અમને શહેરના હોસ્પિટલમાં લઈ ગયો. આખી રાત હોસ્પિટલમાં મારી સાથે રહ્યો. ડૉક્ટરે કહ્યું કે જો થોડું મોડું થયું હોત તો હાલત
ગંભીર બની શકતી હતી. તે દિવસ સુરેશ ન હોત તો કદાચ હું મારી દીકરીને ગુમાવી બેઠી હોત. પિંકી ધીમે ધીમે સાજી થઈ. તે દિવસ પછી મારા મનમાં સુરેશ માટે ખૂબ આદર ઊભો થયો. તેણે કોઈ સ્વાર્થ વગર મારી મદદ કરી હતી. થોડા દિવસ પછી સુરેશે મને શાંતિથી કહ્યું, રેખા, હું ઘણા દિવસથી એક વાત કહેવા માંગુ છું. હું જાણું છું કે તમારું જીવન ખૂબ દુઃખમાંથી પસાર થયું છે, પરંતુ હું ઈચ્છું છું કે તમે ફરીથી ખુશ રહો. જો તમને યોગ્ય લાગે તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, અને પિંકી મારી પોતાની દીકરી જેવી રહેશે. તેના શબ્દો સાંભળીને હું નિશબ્દ બની ગઈ. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા. સમાજ શું કહેશે, લોકો શું વિચારશે? પરંતુ પછી મેં વિચાર્યું કે જે માણસે મુશ્કેલીમાં મારી મદદ કરી, મારી દીકરીને બચાવી, તે ખરેખર સારો માણસ છે. થોડા દિવસ વિચાર કર્યા પછી મેં હા કહી. મુખી દાદા પણ ખુશ થયા. ગામમાં સાદાઈથી અમારા લગ્ન થયા. કોઈ ધામધૂમ નહોતી, પણ દિલમાં શાંતિ હતી. આજે મિત્રો ઘણા વર્ષો પછી હું જ્યારે મારી જિંદગી તરફ પાછું ફરીને જોઉં છું, ત્યારે લાગે છે કે કદાચ ભગવાને મને બીજી તક આપી હતી. સુરેશે માત્ર મને નહીં, મારી દીકરીને પણ સ્વીકારી. આજે પિંકી તેને પપ્પા કહીને બોલાવે છે, અને તેના ચહેરા પર જે ખુશી છે તે જોઈને મને લાગે છે કે મારી તમામ પીડા વ્યર્થ નહોતી. આ કહાનીમાંથી હું માત્ર એટલું કહેવા માંગુ છું કે વિધવા કે વિધુર વહુ કોઈ શ્રાપ નથી. જીવનમાં દુઃખ આવે છે, પરંતુ એનો અર્થ એ નથી કે ખુશીનો દરવાજો સદાકાળ માટે બંધ થઈ જાય. દરેક વ્યક્તિને ફરીથી પ્રેમ અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. સમાજે આવા સંબંધોને સમજવા જોઈએ અને સ્વીકારવા જોઈએ, કારણ કે સાચો સંબંધ એ જ છે જેમાં માન, વિશ્વાસ અને લાગણી હોય. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. સમાજ જાગૃતિનો સંદેશ આપવા માટે બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે આવતીકાલે. ત્યાં સુધી આવજો, અને જતાં પહેલાં વિડીયોને લાઇક અને તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ મિત્રો.